કોને કહેતા? સનાતન હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા ચમ? 33 કોટી દેવી દેવતા ચમ? હું કહું ચમ? માતા તો એક જ છે. માતા તો એક જ છે. તો આટલી બધી માતા કેમ? તો જો બહુચર માએ કુકડો લઈ લીધો સવારી, જેથી બહુચર માના નામે કોઈ કુકડો ના મારે, કોઈ કુકડો ના ખાય. આ શું ખોટું? મેરડી માએ બકરો લઈ લીધો કે જેથી મેરડી માના નામે કોઈ બકરો ના કાપ અને એનો ખાય નહીં. બરોબર? એવી રીતે ખોડિયાર માએ મગર લઈ લીધો, ચામુંડ માએ સિંહ લઈ લીધો, અંબે માએ વાઘ લઈ લીધો, શક્તિ માએ હાથી લઈ લીધો. એવી દરેક દેવી દેવતાઓ જોઈ લો તમે, કંઈક નું કંઈક વાહન સાધન એ ભગવાન માતાજીનું હશે. ગણપતિએ ઉંદેડો લઈ લીધો, જેથી કે ઉંદેડા મરાય, પાપ લાગે, ગણપતિનું સાધન કહેવાય. આવું આપણા ધર્મમાં જોવા મળે છે. આ શું ખોટું? ભગવાન તો એક ભૂંડ વરા અવતારમાં ભગવાને ભૂંડનો અવતાર લઈ અને પૃથ્વીની રક્ષા કરી હતી. હિરણાક્ષ નામના રાક્ષસે સમુદ્રમાં એ પૃથ્વીને ડુબાડી દીધી. તેમાંથી ભગવાને વરા અવતાર લઈ અને એનું રક્ષણ કરી પૃથ્વી બહાર કાઢી હતી, રાક્ષસનો નાશ કર્યો હતો. એ વરા અવતાર ભગવાને લઈ આજે આપણા માટે ભૂંડે પૂજનીય કહેવાય, ઉંદેડો પૂજનીય કહેવાય, કાગડો શનિદેવનો, કાગડા ના મરાય નકર શનિ રૂઠે. આવું તો ખબરો છો ને તમે? મોગલોએ બહુચરાજીમાં બહુચરના કુકડા ખાધા હતા અને પેટમાં બોલાડ્યા હતા. હોય ઇતિહાસ બોલે છે ને. રાજા ખિલજી હતો મુસલમાન, ખબર છે ને? તો એના પેટમાં કુકડા બોલાયા હતા, એવો ઇતિહાસ છે. તો દરેક માતાજીએ, દરેક ભગવાને કંઈક નું કંઈક વાહન લઈ લીધું. જો ગાય તો ધર્મનું પ્રતીક છે, એ તો પૂજનીય સજ. એ તો 33 કોટી દેવતા બધાય ગાયમાં વાસ કરે, ગાય માતા તરીકે પૂજાય. પણ નંદી આખલો એ મહાદેવે લઈ લીધો. આ શું ખોટું? જેથી કોઈ આખલા લઈ ના મારે હિન્દુઓ. કેમ કે આ તો ભાઈ નંદી મહારાજ કહેવાય. આ શું ખોટું? એમાંય ભગવાન છે ને. ખિસકોલી રામે લઈ લીધી. આજે કહેવાતું હશે ખિસકોલી ના મરાય, રામ ભગવાન હોના નહીં આલવી પડે. વાપર્યું છે ને બધું? હા, એમ તો 1900 પહેલા જન્મેલા છે, 2000 સાલ પહેલા, એટલે બધાને ખબર હશે.